અરે વાહ, અમારી માટે? ના ના ના, અહીંયા કોઈ બીજું છે ને, એની માટે લાવી છું. ગુડ્ડી, મારા ટીની તન્નાને આટલું ભાવે છે ચોકલેટ શેક, તો એની માટે જ હોય ને. આલ્યો. અને ટીની, તારે શું વાત કરવી હતી મારી જોડે? હા, અક્ષયની વાત કરવી છે. કંકુ, અમારા સાથે જે અક્ષય છે ને, એ બહુ મોટો ચોર છે. ટીની, કોઈના વિશે આવું નહીં બોલવાનું. હા કંકુ, તેને સાચું કહે છે, એ ચોર છે. એ અમારો હોમવર્ક લઈ લે છે અને એ અમારો પ્રોજેક્ટ પણ ચોરે છે. કેવી રીતે? 2 દિવસ પહેલા અમને સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ આપ્યો. રિસેસમાં એને અમારાથી પૂછ્યું કે અમે શું કરશું, અને તેને બધું કહી દીધું. પછી શું થયું? એ મારો આખો પ્રોજેક્ટ ચોરી લીધો અને એ જ પ્રોજેક્ટ કરીને એને સ્કૂલમાં બધાના સામે મૂક્યો. અમે પહેલી વાર આવી રીતે હારી ગયા. એ જીતી ગયો અને એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. તો પછી તમે લોકો કેવી રીતે હારી ગયા? એક સરખા 2 પ્રોજેક્ટ હતા એટલે, અને એને અમારા પહેલા દેખાડી દીધો હતો. હવે પહેલી વાર આવી રીતે હારી ગયા. તો એટલે મારા ટીની તન્નાનો મૂડ ખરાબ છે. કોઈની વસ્તુ લેવી કા કોઈનો વિચાર ચોરવો, એ તો છે ને બહુ એટલે બહુ ખરાબ વાત. પણ એના લીધે મારા ટીની તન્નાને શું કામ દુખી થવાનું? અને આજે એને તમારો વિચાર ચોરી લીધો, પણ જ્યારે નવો પ્રોજેક્ટ આવશે ત્યારે એ નવો વિચાર ક્યાંથી લાવશે? નહીં લાવી શકે ને. તો દુખી નહીં થવાનું, ઉલટાનું છે ને ખુશ થવાનું કે તમારો વિચાર એટલો સરસ હતો કે પેલો ઇનામ એને મળ્યો. પણ પ્રાઇઝ તો એ લઈ ગયો ને. તો કઈ વાંધો નહીં. બીજી વખતે છે ને ધ્યાન રાખવાનું, અને એની જોડે છે ને આવી ભણવાની વાત જ નહીં કરવાની. જો કંકુએ જ કહ્યું ને, તન્ના પણ કહે છે કે હવે એના સાથે બોલવાનું જ નથી. ના 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 ના, હું એવું નથી બોલતી. આપણે છે ને વાત તો બધાય જોડે કરવાની, પણ આપણે બોલતા વખતે ધ્યાન રાખવાનું કે આપણે શું બોલીએ છીએ ને કેટલું બોલીએ છીએ. સમજાણું? બાકી મારા ટીની તન્ના તો છે જ હોશિયાર, કા પહેલો નંબર લાવે એવા છે. જ્યોતિ, સાવચેત રહેજે. તારા છોકરા તારી સામે જોતા પણ નથી અને પેલી કંકુની બધી જ વાત ધ્યાનથી સાંભળે છે. મને તો ક્યારેક ક્યારેક શંકા થાય છે કે માં તું છે કે પેલી કંકુ? ભાભી, જો મારા પેટે ન જન્મ્યા હોત ને તો હું પણ આવી જ શંકા કરત. પણ જ્યોતિ, હજુ સમય છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ એવો આવશે કે તારા છોકરા તારું સાંભળશે નહીં. ના, એવું જરાય નહીં થાય. મારા છોકરા મારું જ સાંભળશે ને હું જેમ કહીશ ને એમ જ કરશે. લેટ્સ સી. અત્યારે તો આ જોઈને તો એવું લાગે છે કે આ કંકુ એ બંને છોકરા ઉપર ભૂરકી છાંટી દીધી છે. હાલો, એ શું ક્યાં લવારી કરો છો અહીંયા? એ બંધ કરો ને ભણવા બેસો. હાલો. હવે 5 સેકન્ડ ને નહીં. હાલો, મૂકો એ. મમ્મી ચોકલેટ શેક તો પીવા દે. કોઈ માનતા જ નથી. લાવ ભાભી, ભાભી લેવા દો ને એમને. શું કામ કરો છો આવું? અચ્છા, હવે એમને મારે ક્યાં રાખવા અને ક્યાં નહીં રાખવા એ તું નક્કી કરીશ. હે, અમારી ઉપર તો જો હુકમી કરે છે, હવે તારે આ બાળકોની ઉપર એ તારું રાજ ચલાવવું છે? ભાભી, હું એવું કઈ બોલી જ નથી. મમ્મી, મને એક વાત કરવી છે. આજે અક્ષયના લીધે અમે પ્રોજેક્ટ કોમ્પિટિશન હારી ગયા. આહાહાહા, તમે બંને તો આઈન્સ્ટાઈનના અવતાર કા? આ જીતી ગયા હો તો આમ લાખો રૂપિયા લઈને આવે છે ને. કાઈ નો થાય. એક તો પાંચિયાની તો પોચ નતા. આખો દિવસ અક્ષય 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 કરતા હો, ખોટાડા વાળાઓ. ભાભી, તમે છોકરા ઉપર ભરોસો તો કરો, તો જ તમારા ઉપર વિશ્વાસ કરીને તમને બધી વાત કરશે. બોલ્યા માં કંકુ. અરે અમે તમારું પ્રવચન સાંભળવા માટે તો આવતા હોઈએ છીએ. આપો આપો, પ્રવચન આપો. હા, અને હા, પણ પ્રવચન પતે ને એટલે પ્રસાદી દેજો. હા ભાભી, હું ટીની તન્નાના ભવિષ્ય માટે કહું છું.
એ લોકોની પૂરી વાત સાંભળ્યા પહેલા જ તમે અરે પૂરી વાત તો મારે તારી નથી સાંભળવી. હા તો ચૂપ રે. અરે હા, તને બહુ ચચડતું હોય ને તો એક કામ કર, તું છોકરાઓને મોટા કેમ ના કરવાના ને એના ક્લાસ શરૂ કરી દે બાપા. તો તારે તો ટિફિનની હારે હારે આ બીજી આવક ઊભી થઈ જશે. હાય બાપા, હું આ કોને કહું છું? જેને હજી છોકરાઓ નથી એને કહું. અને એ ખબર નથી કે ક્યારે છોકરા થાશે અને થાશે કે નહીં થાય. ભાભી, હવે તમને વાત ખોટી દિશામાં લઈ જવાની જરૂર નથી. હવે વાતને મારે કોઈ દિશામાં લઈ જવાની, કઈ દિશામાં નહીં લઈ જવાની એ હું નક્કી કરીશ, તું નહીં. ને યાદ રાખજે, હવે પછી મારા અને મારા છોકરાઓની વચ્ચે આવી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હાશ, મારું કામ પૂરું થયું. જ્યોતિએ પરફેક્ટ બેટિંગ કરી. કંકુની દુખતી નસ પકડવાને બદલે સીધી મસળી જ નાખી. વેરી ગુડ જ્યોતિ. પણ આ ખાલી તમારા છોકરાઓ નથી, આ અમારા બધાયના દીકરી દીકરાઓ છે, આખા ઘરના. કા તું તાર આણામાં લઈને આવી હતી? આ છોકરાઓને છે ને મેં 9 મહિના મારા પેટમાં રાખ્યા છે ને જન્મ દીધો છે. ને તને બહુ શોખ હોય ને માં બનવાનો તો તારા પોતાના છોકરાની બનજે. હો, મારા છોકરાઓની એક જ માં છે ને હું છું. સમજાણો તને? તું છે ને શ્રેષ્ઠ બહુ હોઈશ પણ માં નહીં. અરે વાહ, જ્યોતિએ તો કંકુના મોઢે તાળા મારી દીધા. અને તમે બંને હે કેના આટલા મોટા મોટા ફાંકા મારો છો? અક્ષય આમ કર્યું ને તે કર્યું ને પ્રોજેક્ટ ચોરી ગયો. તો હવે છે ને એક કામ કરો, તમે પરીક્ષામાં દેખાડો. પરીક્ષામાં છે ને સારા માર્ક્સ લાવી દો, 90%. 90% લાવીને બતાવો તો તમે સાચા. અને જો 1% પણ ઓછો આવ્યો છે ને તો યાદ રાખજો, તમારા બંનેના છે ને ટકા ભાંગી નાખીશ. ભાભી પણ હદ કરે છે. આવું બોલાતું હશે છોકરાઓને. એ જ તો એમને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. અને ટીંગી તનાના મોઢા છે ને સાવ નાના થઈ ગયા હતા. મને ખબર છે આ બધામાં મારે બોલાય નહીં, પણ હું શું કરું, મારાથી રહેવાનું જ નહીં. એટલે મેં કહી દીધું કે ભાભી તમારે આવી રીતે છોકરા ઉપર ભાર ન મુકાય. તે સાચું કીધું કંકુ. અને મોટે ભાગે એવું જ હોય છે, મા બાપ જેવો હોય છે ને ભણવામાં, છોકરાઓ પણ એવા જ બને છે. સાવ સાચું. કીડીને ચાલતા આવડે, ચડતા આવડે, ઉડતા નહીં. અને આપણે કીડીને કીધા કરીએ કે તું ઉડ તો એની હાલત કેવી થઈ જાય. કંકુ એવું હશે તો હું પણ ભાભીને વાત કરીશ કે ટીની તન્નાની ઉપર આવી રીતે માર્ક્સનું પરાણે પ્રેશર રાખવા કરતાં એમને જે રીતે કુદરતી રીતે આગળ વધવું એ રીતે વધવા દો ને. પણ કંકુ, આ ભાભી ટીની અને તન્નાની ઉપર પ્રેશર કરે શું કામ છે? હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. જ્યોતિ ભાભી છે ને એમને સ્કૂલમાંથી કીધું છે કે જો છોકરાઓ સારા માર્ક્સ લાવશે તો એમને સ્કોલરશિપ મળશે. અને એમને હજી અડધી ફી ભરવાની બાકી છે. જ્યોતિ ભાભીએ મારી પાસેથી પૈસા માંગ્યા ટીની તન્નાના ફી ભરવા માટે. હે કંકુડી, તારી પાસે તો પૈસા છે ને, તું ભરી દે એટલે છોકરાઓનું બિચારાનું ભણતર બચે. હે, મેં ભાભીને કહી દીધું કે હવે સમય આવી ગયો છે કે તમે જાતે જવાબદારી લ્યો અને ગંભીરતાથી કામ કરો છોકરાઓના ભવિષ્ય માટે. પછી એમને દેવાંગાઈની વાત કરી તો મેં એ કીધું કે હવે તમારે કંઈક કરવું પડશે. તમે જાતે કામ ચાલુ કરો, આવક થશે. તારી વાત સાચી છે કંકુ. ને કંકુ, આપણે પણ આપણા બાળકની ઉપર ક્યારે પ્રેશર નહીં કરવાનું, ક્યારે નહીં. એને જે કરવું હોય તેને, જે ગમતો હોય એને કરવાની છૂટ છે. હા, અને એના ઉપર છે ને હાથે નહીં ઉપાડવાનું, નહીં તમારે અને નહીં મારે. હાથ ઉપાડવાથી છે ને એ સુધરે નહીં, વધારે જડ થાય. હાથ પણ નહીં ઉપાડવાનો અને ખીજવાનું પણ નહીં. હા. શું હા? તને તો ખીજવાની આદત છે. તું તો ગમે ત્યારે કોઈને પણ ખીજવાઈ શકે છે. જો મારા બાળકને તું ખીજવાય છે ને કંકુ, તો જોઈ લેજે. મારા એટલે એ મારા પણ બાળક છે. તમારા કરતા મારી જોડે વધારે રહેશે ને 9 મહિના.
અરે પણ હવે તો એ મારી સાથે વધારે રહી છે ને. તું આખા ઘરના કામમાં બિઝી હોય છે તો સાથે તો અમે બંને જ હોઈએ છે. એવું તમને લાગે છે, બાકી તમે તો સવારે 8 વાગે ઉઠો છો ને. હું અને મારું બાળક છે ને સવારે 5 વાગ્યાથી જાગતા હોઈએ છે. એ તો છે ને મને કામમાંય મદદ કરે છે અને મને કામય કરવા દે છે. પણ એની પાસેથી તો કોઈ કામ કરવાનું આવતું જ નથી ને કંકુ. અરે શું કામ નથી આવતું? ના. નાના હોય તો નાનું કામ કરવાનું, પણ કામ કરવાનું. નાનપણથી કામ કરશે ને તો એને ખબર પડશે કે કામ કરવાનું કેટલું મહત્વનું હોય. અને જો તમે આડી અવડી સલાહ દીધી છે ને એને, તો તમે શું બોલી તું? કોણે આડી અવડી સલાહ દીધી છે? તો આપણા છોકરાઓને બીજા કોઈ તન્ના, અમારા માર્ક્સ તો આવી જશે ને? ખબર નહીં. જો નહીં આવે તો મમ્મી ગુસ્સો કરશે. એ લાકડી લેશે ટીની. ના ના, એવું કઈ જ નહીં થાય. આપણે બહુ બધું વાંચ્યું છે, આપણે બહુ મહેનત કરી છે. અમારા માર્ક્સ આવી જ જશે, તું ટેન્શન નહીં કર. ટેન્શન ના, હું બધું ભૂલી જાઉં છું. સેમ પીચ, હું પણ ભૂલી જાઉં છું. તમે જ બધાને કીધું હતું ને કે મેં તમારું પ્રોજેક્ટ ચોરી લીધો. એ સાચું હતું એટલે મેં કીધું હતું. તું ચોર છે. અક્ષય, હવે જો એક્ઝામ હોલમાં બેસો, નોટબુક સબમિટ નહીં કરો તો તમને અંદર આવવા જ નહીં દે. હવે શું કરશો દીદી? હવે એક્ઝામમાં 90% ક્યાંથી લાવશું? અરે હારી કંકુડી, અરે કંકુડી મને ના પડી મને. હવે તમે જુઓ એનો કેવો દાવ લઉં છું. મૂકને જ્યોતિ, એના પૈસા છે, એને દેવા હોય તો દે, નહીં દેવા હોય તો નહીં દે. બધું છે ને તમારા પ્રતાપે થયું છે. મને ખબર પડે છે તમે થોડું કમાતા હોત ને સરખું તો મારે આવા દિવસો ન જોવા પડત. બે કોળીની કંકુડીનું આવું સાંભળવું ન પડતું હોત. ને તમને જુઓ, તમારી કેવી હાલત કરી નાખી. નોકરી કરતા કરતા ઘરનો નોકર બનાવીને મૂકી દીધા તમને. વાસણ ટકતા કરી દીધા તમને. એ જ ને જ્યોતિ, શું કરું? અને એ પણ પાછું મારે રજા લઈ લઈને આ બધું કામ કરવું પડે છે. ગરજે ગધેડાને બાપ કેવો પડે. હા, આપણા વડવાઓ કહીને ગયા છે. અને દેવાંગભાઈ, તમારે ક્યાં કંકુને બાપ કહેવાની છે? તમારે તો માત્ર થોડુંક કરગરવાનું છે. હાય બાપા, ના ભાભી, મારા દેવાંગ છે ને કંકુડીને નહીં કગરે. હા જ્યોતિ, તું વાતને સમજ. અત્યારે ઘરમાં પૈસા માત્ર ને માત્ર કંકુ લાવે છે અને મમ્મી બધી જ વાત કંકુની જ સાંભળે છે. એટલે દેવાંગભાઈને સજામાંથી કોણ છોડાવી શકે? કંકુડી. આપણે અત્યારે માત્ર કંકુનો ઉપયોગ કરવાનો છે, બસ. ભાભી, મને તો એવું થાય છે ને કે આ કંકુની એટલી ખરાબ હાલત કરું ને કે... એક મિનિટ. દેવાંગભાઈ, કોઈની ખરાબ હાલત કરવાની પહેલા આપણી હાલત સારી હોવી જોઈએ. મારી વાત સાંભળો અને અત્યારે તમે પ્લીઝ કંકુની માફી માંગી લો. ના ભાભી, એવું જોરાય નહીં થાય. દેવાંગ માફી નહીં માંગે કંકુડીની. અને તમે શું દેવાંગનું નાક કપાવવા માંગો છો? હે ના જ્યોતિ, તું સમજતી કેમ નથી? આપણે તો બધા એક જ છીએ ને, ફેમિલી જ છીએ ને. તો બધાને અત્યારે એક ટીમ બનીને રહેવાનું છે. શેની ટીમ ભાભી? શેની ટીમ ભાભી? કઈ નહીં કંકુ, એ તો અમે લોકો આમ જ ઘરની પરિવારની વાત કરતા હતા. શું છે ને કે અત્યારે જો ને બધા લોકો કેવા અલગ અલગ પ્રશ્નો સાથે લડી રહ્યા છીએ, તો એના કરતા બધા જો એક બનીને રહીએ તો
એમાં સૌથી મોટો પ્રશ્ન છે ને મારા છોકરાઓની ફીનો છે. હા ને કંકુ કંકુ તું તો સમજુ છે. હું માનું છું કે મારી ભૂલ થઈ છે, પણ હું તને પ્રોમિસ કરું છું કંકુ કે હું બીજી વાર આવી ભૂલ ક્યારે નહીં કરું. પ્લીઝ કંકુ, મારી આ સજા પૂરી કરી દે ને. મારે છોકરાઓની દેખતા બધું કામ કરવું પડે છે, એ લોકો જુએ છે. કંકુ મને બહુ શરમ આવે છે. ને કંકુડી એમે છે ને એ ઘરની બારે જાશે તો કામ કરશે તો પૈસા ઘરે લાવશે. હે અત્યારે બિચારા રજા લઈ લઈને ઘરનું કામ કરે છે. અને એ પણ કપાત પગારે કંકુ. દેવાંગભાઈ, આ તો બહુ ખોટું કહેવાય. તમારે પગાર કપાય એવી રીતે રજા થોડી લેવાની હોય. હે ને, હું પણ એ જ કહેતી હતી. દેવાંગભાઈ, તમે તમારે કાલથી નોકરી પર લાગી જાઓ. હા, નોકરીએથી ઘરે આવી જવાનું અને પછી કામ કરી લેવાનું. અને સવારે છે ને મારી ભેગા 5 વાગે ઉઠી જવાનું. એટલે થોડા કામ છે ને નોકરીએ જતા પહેલા જ થઈ જાય. કંકુડી એવું થોડી હોય, એમાં બિચારા મારા દેવાંગ કેટલા થાકી જાય. ભાભી, આપણી ત્યાં કામ કરતી બહેરાઓ આમ જ કરે છે ને. એ પણ તો ઘરના કામ પતાવે અને પછી નોકરીએ જાય, તો એ પણ થાકતી જ હશે. પણ કોઈ દી ફરિયાદ કરી તો દેવાંગભાઈએ ફરિયાદ નથી કરવાની. અને દેવાંગભાઈ, તમે 2 દિવસ આવી રીતે કામ કરશો ને, તમને આદત થઈ જશે અને પછી તમારું શરીર ટેવાઈ જશે. કંકુડી આ ખોટું કહેવાય હો. એવું તમને લાગે છે ભાભી? બાકી મને તો ખાલી દેવાંગભાઈને એટલું સમજાવવું છે કે બીજાને કામવાળી કહેતા પહેલા એ યાદ રાખે કે પૈસા કમાવાય જરૂરી છે, પણ એની સામે ઘરના કામ કરવાય મહત્વના છે. બસ અમે ખાલી બોલતા નથી. બાકી અમે ઘરના કામ કરવાના મૂકી દઈએ ને તો છતે પૈસા બધાય દુખી થઈ જાય. અને આ વસ્તુ હું ઘરની કામવાળી તરીકે કહું છું અને ઘરની વહુ તરીકે કહું છું. કંકુ કંકુ પ્લીઝ મને માફ કરી દે ને. મારી આ સજા પૂરી કરી દે પ્લીઝ. આ ભૂલ હું બીજી વાર નહીં કરું કંકુ. કંકુડી જોતું હોય ને તો એમના વતી હું પણ તને સોરી કહી દઉં. હું સોરી. હવે બસ. અને કંકુ, તું તો મોટા મનની છો, બધું ભૂલી જા અને પ્લીઝ માફ કરી દે. 1 મિનિટ. દેવાંગભાઈ, મને માફ કરો, પણ આ મારી સામે ધર્મ સંકટ ઊભું ન કરો. હું આમાં કાંઈ નહીં કરી શકું. આટલું કીધા પછી પણ કંકુમાં કોઈ ફરક નથી. બહુ ખોટું કર્યું તે કંકુ. કંકુડી હવે તું જો, તારી તો એવી હાલત કરીશ ને કે તું રોઈ નહીં શકે. હવે એક નહીં, તારે 3 સામે લડવાનું આવશે. કંકુ, છોકરાઓ જમ્યા કે નહીં? ના બા, બાકી છે. હું બોલાવીને લાવું. ક્યાંય જવાની જરૂર નથી. ભાભી, ટીની તને બેયે બપોરે નથી જમ્યું તો અત્યારે ભૂખા થયા હશે. બોલાવીને આવું છું. ના કીધું ને? સમજાતું ના? આજે એ બંનેઓને સજા મળી છે. આજનો આખો દી 2 જણા ભૂખ્યા રહેશે, એને ખાવાનું નહીં મળે. જ્યોતિ વહુ, બાળકોને સજા ન હોય. કયું? અરે આપણા ઘરમાં તો રૂલ છે ને સજા દેવાનો. આ મમ્મીએ કંકુડીને છૂટ દીધી છે. કંકુડીએ દેવાંગને સજા દીધી તો મમ્મી કાંઈ બોલ્યા નહીં ને? જ્યોતિ વહુ, તમે બંને અલગ અલગ વાતોને ભેગી કરી રહ્યા છો. અરે મમ્મી, મેં એ જ કહું છું, આપણે ભેગા ન કરીએ. સીધી વાત છે, બંને મારા છોકરા છે,
તો એમની સાથે શું કરવું ને શું ન કરવું એ હું નક્કી કરીશ. છોટી વહુ આવી સજા આપીએ ને તો બાળક પર ખરાબ અસર થાય. હા, હું એ જ તો કહું છું કાકા, એમની ઉપર ખરાબ અસર પડે ત્યારે જ તો એ સાચું સમજશે. એવું ન હોય. કંકુ, તું રહેવા દે, હું જઈને બંનેને લઈ આવું છું. હા, ના કીધી ને કાકા. ટીની તન્નાને સાથે શું કરવું શું નહીં એ હું નક્કી કરીશ. અરે પણ મારી કાકા, તમે તો કાંઈ બોલતા જ નહીં. જેના લગ્ન ન થયા હોય ને એને શું ખબર પડવાની કે બાળકોનો ઉછેર કેમ ન કરવાનો? હે,